ઓમ સ્વામિનારાયણાય નમઃ. મંદિરોની આવશ્યકતા. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજના સ્કૂલના બાળકોની પણ જય. સંવાદ પણ બહુ સારો રજૂઆત થયો, એટલે એ પણ તમારી જય. આજે દુનિયામાં મંદિરોની જરૂર નથી એવો વાયરો છે. બધાને પોતાને રહેવાના મકાનની વાત કરે, બીજે બધું કામ ચાલે, દેશમાં બધી જ જરૂર છે. તો એને માટે એમને એમ નથી થતું કે આ શું કરવા કરીએ છીએ. કરોડો રૂપિયા ખર્ચાય છે, ફેક્ટરીઓ કરીએ, વેપાર કરીએ, બીજું ત્રીજું. એટલે દેશને આ બધી જરૂર છે જ. વેપારની જરૂર છે, કરોડોની ફેક્ટરીઓ બાંધવાની જરૂર છે, અબજોની વાત કરવાની છે. સરકાર પણ આપણને ઘણા મોટા પ્રોજેક્ટ કરે છે, એની પાછળ કેટલાય ખર્ચા કરીએ છીએ. પણ એમાં એમ જ લાગે છે કે આ આપણી જરૂર છે. પણ જરૂર છે એ હાવ સાચી વાત છે, પણ કરવા તો પડે છે ને. તો એટલા જ પૈસા જો ખર્ચે છે એ જેટલા ગરીબો હોય એને આપી દે તો એમાં કંઈ તમને વાંધો ખરો? તો એને જ તમે જઈને વાત કરી આવો. મંદિરો સામે નજર થઈ છે તો એ બધાને જરૂર, પૈસા તેમને ખાવા જોઈએ એટલું જ છે, વધારે જોઈએ છે. પણ એ શું કરે અબજો રૂપિયા ખર્ચા કે દેશનો વિકાસ છે, દેશને આગળ વધારવો છે. સરકાર પણ મોટા યોજના કરે છે કે ભાઈ દેશનું બધું આપણે કામ થાય. પૈસા ખર્ચાય છે, એમાંય ગરબડો કેટલી થાય છે, તોય પણ આપણને લાગે કે ભાઈ દેશની, અને આપણે માનીએ છીએ કે દેશની જરૂર છે. મોટો અધિવેશનો થાય છે ને, કોંગ્રેસ પક્ષ કરે, રાજપક્ષ કરે, સમાજના માણસો ભેગા થઈને કરે છે. અને બીજી રીતે પણ અધિવેશનો થાય છે. લગ્નોની અંદર પણ બહુ મોટા ખર્ચા કરીએ છીએ, કરોડોના. હવે આ બધું નજરમાં નથી આવતું એમને કે ખર્ચા શું કરવા થાય છે. જરૂર છે એની અંદર શું કહે કે જરૂર છે, લગ્ન કરવો પડે એટલે આપણે જાણીએ છીએ. પણ વિશેષ ખર્ચા થાય છે તો પણ જાણીએ કે ના ભલે એની પાસે છે ને ખર્ચા, એમ માની લઈએ છીએ. ત્યાં આગળ કોઈ જઈને કહેતા નથી ને ઊભા નથી રહેતા કે આ બધો મોટો અધિશયનો થાય છે, એની પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. એક દેશની સેવા થાય, દેશનું કામ થાય, એને માટે સંતોષ માનીએ છીએ. તો ત્યાં આગળ કેમ નથી થતું કે આ પૈસા ખોટા ખર્ચો તમે ગરીબોને આપી દો. રાજ ચલાવવું છે, તંત્ર ચલાવવું છે, એટલે આવા અધિવેશનની જરૂર છે. એમાં દેશની જે કંઈ વસ્તુનું સારું થાય એને માટેનું આયોજન થાય છે, અને આયોજન થઈને એના પ્રમાણે કામ કરે છે. એટલે એ દેશને જરૂર છે એટલે એ કરીએ છીએ એમ માની લઈએ છીએ. પણ મંદિર દેશને જરૂર નથી એ મનાતું જ નથી કે ખોટો જ ખર્ચા છે. ખોટું છે પણ પેલું ખોટો ખર્ચા. તો પહેલાં એ શું થાય, એમને જમાડવા પડે છે, મોટી હોટલો રોકવી પડે છે, 5 વર્ષ બધી શું કે 5 સ્ટાર કહે છે ને, એવી બધી હોટલો રોકવી પડે, અને કેટલા મોટા ખર્ચાઓ થાય છે. તો એ ખર્ચા થાય છે એને તમે નકામા કહેવાના છો? ત્યાં કેમ નથી વિચાર આવતો કે નકામા થયું? તમે ઘરમાં બેસીને 2 વાતો કરી હોત તો તમારું આયોજન થઈ જાય. ના, એને માટે આટલી જરૂર છે એટલા માટે બધું થાય છે. એટલે દરેક વસ્તુની અંદર માણસને બીજાની ભૂલ જોવાની ટેવ પડી છે કે આ કરે છે ખોટું છે ને હું કરું છું સાચું છે. એમાં જે આ વાત જે કરનારા છે એમાંથી એને કોઈની એક પૈસાનો ખર્ચો કર્યો નથી અત્યાર સુધી. આ બોલનારા છે ને, કોઈ ગરીબને જમાડ્યો નથી, કોઈ સારે નિશાળ બાંધી નથી, સ્કૂલમાં કરી નથી, કે કોઈ બીજું કામ કર્યું નથી. એટલે બોલનારા આ છે, જેને કંઈ આપવું નથી એ બોલે છે. આપનારો કોઈ બોલતો નથી. કરોડો અબજો રૂપિયા આપે છે એ કોઈ કહેતો નથી કે આ ખોટું કામ હોય.
જેને આપવું નથી, જેને કંઈ એની કરવું નથી, એ માણસો જ આવી બધી બતાવ્યા કરે કે આમ છે ને તમે આ કર્યું, તમારું ખોટું છે ને તમારા પથરા છે ને તમે બોલો. અરે ભાઈ પથરાય પછી સત્સંગ કરાવે, ઝાડે પદ કરે છે, ઝાડો એ વાવીએ છીએ ને સ્કૂલો કરીએ છીએ ને કોલેજો કરીએ છીએ ને બધું કરીએ છીએ, બધા ધર્મવાળા કરે છે. પણ એક જ વસ્તુ છે કે આ ધર્મની અંદર ખર્ચા થાય એ ખોટા છે, બાકી બધા અમે ખર્ચા કરીએ બરાબર છે. અને જે એને આ બોલે છે એને તો એક પૈસો કોઈ દાડો આપ્યો નથી. એક મને મુંબઈમાં મળ્યો, લંડનમાં મળ્યો હતો કે તમે આ બધા પૈસા ખોટા ખર્ચો છો, નકમા ખર્ચો છો, અને કાંઈ સ્કૂલો કરો, કોલેજો કરો, ફલાણું કરો, દવાખાનું કરો, સમાજ માટે કરો. મેં કહ્યું બહુ સારી વાત છે તું કહે છે અમારે, પણ ત્યાં કેટલે ઠેકાને પૈસા આપ્યા મને વાત બતાવી. તું બોલે છે એને તે સ્કૂલમાં પૈસા આપ્યા, ત્યાં સ્કૂલ બંધાઈ છે, દવાખાનું બંધાયું છે, સમાજ માટે કોઈ કાર્ય કર્યું છે? કશું નહીં. માને આવીને ફોંકા જ મારવાનો કે તમે આવું જ નથી કરો, આવું જ કરો. એને કશું કર્યું હોય તો આપણને થાય કે ના ભાઈ એને કંઈક કરોડો રૂપિયાનું સારું સમાજનું કાર્ય કર્યું, ફલાનું કર્યું, ઢીકનું કર્યું, આપણે લાગે કે ભાઈ સમાજ માટે, પણ નથી જ કર્યું ને પાછું કહેવા કે તમે ખોટું કરો છો. એટલે આવી બધી સમાજની પરિસ્થિતિ છે. એટલે ધર્મ છે એ આપણું જીવન છે. ધર્મ વગરનું માણસનું જીવન નકામું છે. ભલે કોઈ પણ ધર્મ માનતા હોય તમે, પછી આપણે એમ નથી કહેતા હિન્દુ ને મુસ્લિમ ને ક્રિશ્ચિયન ને આપણા બધા જે હિન્દુ ધર્મના છે, બીજા ધર્મો છે, કોઈ રામને, કોઈ કૃષ્ણને, કોઈ માતાને, કોઈ મહાદેવને, બધા મંદિરો છે, બધાની જરૂર છે. સૌને શ્રદ્ધા છે એમ કરે છે. દરેકને જે ધંધો ફાયો એ ધંધો આગળ વધારે છે. એમ દરેકને જ્યાં શ્રદ્ધા બેઠી એ સારું છે, સારું કરે છે, એમાં શું છે? પછી આપણે કે બધું આવું છે આપણે વાંધો નહીં. માણસો છે એને વ્યસન છે એ પણ એક ભયંકર, આપણે બધા જાણીએ છીએ કે જે રોગ થાય છે. આજે કેન્સરનો રોગ છે, હજારો માણસના દરરોજ મને આવે, કેટલાય કાગળો અને હમણાં દરરોજ 5-10 કેન્સરની વાત આવે જ છે. ડાયાબિટીસની અરે પેલી એની વાતો આવે છે. એટલે દરેક રોગ જે છે એની વાત આવે છે લોકો. હવે એ શાથી થાય છે એનું મૂળ આપણે જોઈએ. એ બધું તમાકુ ને દારૂથી લીવર ખરાબ થાય છે, તમાકુથી ફેફસા ખલાસ થાય છે. આ બધું જાણે છે થતો છે. એના ઉપર ગમે એટલા તમે ટેક્સ બીજું ત્રીજું નાખો તોય પણ એ ચાલે છે. સરકારના હાથમાં કાયદો છે, કેમ ના બધાને બંધ કરાવી શકે? પણ જ્યાં સુધી ઉત્પાદન થવાનું છે ત્યાં સુધી એનો ધંધો ચાલવાનો છે, ગમે એટલા ટેક્સ નાખો તો પણ. કારણ કે એ લોકોને એક જ છે, પૈસાની જરૂર છે. એટલે એ આપણે કહીએ ને આ અમેરિકાની અંદર કેટલા અબજ રૂપિયા ટેક્સ નાખ્યો ગવર્મેન્ટે, તો એનો ધંધો, એના શેરનો ભાવ વધ્યો, શેરનો ભાવ એ કંપનીનો વધ્યો, અબજો ટેક્સ ભરે તો પણ. કારણ કે માણસ ખાનારો છે અને ખાવાનો છે ત્યાં સુધી એને એ રોગ થવાના છે અને એ પીડાવાનો છે. એ જાણે છે છતાં એને મૂકતો નથી. તો એ માણસને જો આ પ્રમાણે શું થાય તો એટલે આપણે કંઈક આ બધું છે. એટલે દરેક માણસે પોતે વિચાર કરવાનો છે કે આપણે આ બાબતની અંદર એક તરફી માનીને અને એવી હવા ખોટી ઊભી કરીને જગતમાં બધાને આપણે દરેક જ્યારે કે માનો તમે ગુણ લેતા શીખો, સારું જો છે જુઓ, એમાં સારું છે કંઈ. એક માણસમાં 99 અવગુણ છે, પણ એક ગુણ તો છે કે નથી. એક માણસ સારું તો કરે છે ને, જે કંઈ કરે છે એક સારું કરે છે, એમ માનો તો તને બધું સારું દેખાય છે. પણ તમે જોયા કરશો કે આ કરે છે, પેલું કરે છે, પેલું કરે છે, એટલા બધા અવગુણ તમને દેખાય છે. આપણામાં વસ્તુ છે કાઢવા માટે છે, બીજાને જોવા માટે ને બીજાને જોશો એટલું તમારામાં ભરાય છે. એટલે માણસ છે એનો ગુણ લેતા શીખો. જે માણસ જે કંઈક માતાને માને, મહાદેવ માને, શિવને માને, શક્તિને માને, જેને માને, જેને જે યોગ્ય ધંધો લાગ્યો એ ધંધો એ કરે. એમાં આપણે બીજું જીતું જોઈને એને ખોટ ખરાબ કરવાની ક્યાં છે? એ બોલ્યા કરીએ એથી કંઈ થવાનું નથી. તો પછી આપણે બીજાનું ખોટું શું કે આપણે સુધરીએ, આપણને જે ખોટું લાગે તેમાં આપણે સુધરીએ. પણ પછી આપણે પુષ્ટિ કરીએ અને આવું બધું ચલાવીએ છીએ તો પછી આપણને થઈ જાય. એટલે ધર્મના જે સંસ્કારો છે, આપણા વેદ, ઉપનિષદો, ગીતા, ભાગવત, જે આપણું મૂળ છે એનો આજે અભ્યાસ નથી. એની વાતને કોઈ સમજતા નથી કે એની અંદર શું શું આપણા સંસ્કારો માટે લખેલું છે. ઋષિમુનિઓએ સાધનાઓ કરી
અને ભગવાન છે એ સાબિત કરાયું ને અત્યારે વિજ્ઞાન પણ કહે છે કે આ ભગવાન જેવી વસ્તુ છે. આટલું બધું તંત્ર દુનિયાનું ચાલે છે, આકાશમાં તારાને બીજું ને ત્રીજું, એનું કરનાર કોણ છે? ભાઈએ કહ્યું ને અનોરો નહીં આવે, વાત કરી ભગવાન બધે છે, બધે છે તમે માનીએ છીએ, બધે જ છે કે નહીં? તો પછી બીજાને દુઃખ શું કરવા દઈએ છીએ? બીજાને શું કામ મારવા જઈએ છીએ? બીજાને પૈસા શું કામ લૂંટવા જઈએ છીએ? બીજાને શું કામ હેરાન કરીએ છીએ? એમાં ભગવાન દેખાય તો અનુમાં જો ભગવાન દેખાય તો માણસમાં ભગવાન નથી. તો પછી એટલે એની અમે લડાઈઓ ક્યાંથી થાય છે? એને માટે કઈ થાય? ઘરમાં ક્લેશ શા માટે થાય? તમારા ઘરમાં ક્લેશ શા માટે થાય છે? સમાજમાં શા માટે ક્લેશ થાય? ભગવાન જોવે તો પછી થઈ રહ્યું કહીશું એમાં દેખાય, એ તો દિવ્ય જ દેખાય, સારું દેખાય ભગવાનને માનતા હોય તો. પણ કહે છે એટલું જ કે ભગવાન અનુમાં છે, માનતા કશું નથી. અનુમાં છે એટલું તો અનુમાં જો હોય તો માણસમાં કેમ ના હોય? મૂર્તિમાં કેમ ના હોય? પથ્થરમાં કેમ ના હોય? ઝાડમાં કેમ ના હોય? વૃક્ષમાં કેમ ના હોય? દરેકમાં ભગવાન આપણે જોઈએ, એ આપણી દ્રષ્ટિ આપી છે. વેદો ઉપનિષદે કહ્યું છે કે દરેકનો ભગવાન છે. અનોરણિયાર કહી કહ્યું. તો અનોરણિયારની અંદર તો શ્રીજી મહારાજ તો વળી ત્યાં સુધી કહ્યું છે અનુની શોધ કોને કરી ખબર છે? જો એ બોલ્યો એને ખબર જ નથી. અનુમાં વધેમાં અનુમાં ભગવાન, દરેકના અનુમાં ભગવાન છે એને ખબર નથી કે અનુ શું કોનથી એનું કોને કર્યું, એનું મૂળ જ ખબર નથી. એ અનુની શોધ કોને કરી? આષ્ટને આ છે ને હે કનાદે આપણે આ કરી. કનાદ ઋષિ થઈ ગયા છે, એ માણસ આપણા જેવા હતા, પણ એને એવી સાધના કરીને થયું. આપણા અત્યારે કલામ સાહેબ છે એને શોધ કરીને તો થયું. ચંદ્ર ઉપર માણસ ગયા ત્યાં સાંભળ્યું છે ને, વાંચ્યું છે ને, બરાબર, ત્યાં જોયું છે. તો શું કા બોલે છે ખોટું? પછી ખોટું જ બોલે છે, જોયું નથી ને વાત કરે છે. પણ એમાં સાથે આપણે માનીએ છીએ, અમે બધાએ નથી જોયું, આ બધા બેઠા એમાં કોઈ જોયું નથી, સાંભળ્યું જ છે એટલું જ છે. પણ છતાં બધાને નક્કી છે કે ચંદ્ર ઉપર માણસ ગયો. કારણ કે આના જે શોધન કરનાર જે હતા સાયન્ટિસ્ટ જેને કહીએ, એ માણસે સંશોધન કરી વર્ષો સુધી કરવું પડે એની પછવાડે કરી અને એને ઉપર પેલા માણસને મોકલ્યો. ઉપર ગયો અને ત્યાં બધું જે જોવાનું હતું જોઈ કરી અને પછી પાછો આવ્યો. હવે એવી રીતે આવ્યો અને એની વાત જાહેરાત કરી સાયન્ટિસ્ટે કે ભાઈ ઉપર માણસ ગયો અને આ પ્રમાણે સંશોધન કરીને આવ્યો. આ એટલું જ છે ને એટલી જ વાત આપણે સાંભળી, એટલું જ જોયો નથી. પણ એ સાથે કહીએ છીએ પેલો સાયન્ટિસ્ટ છે એમાં વિશ્વાસ છે કે સાયન્ટિસ્ટે આ વાત કરી છે એ સાચી છે એટલી માની લીધી. બરાબર છે? જોયું નથી, ખાલી સાંભળ્યું છે અને પેલા એ વાત કરી છે એટલું છે. પણ એ સાયન્ટિસ્ટનામાં વિશ્વાસ દ્રઢ થયો કે આ માણસ ગયો. તો એ રીતે તમે માનતા હોય તો પછી સાયન્ટિસ્ટની વસ્તુ છે સાચી છે એટલી માની છે, તો શાસ્ત્રમાં લખેલી વાત એટલી સત્ય સનાતન છે કે એમાં જે લખ્યું છે કે ભગવાન અણુઅણુમાં રહ્યા છે, એ અણુઅણુમાં રહ્યા છે તો જ આ સંચાલન થાય છે. આમાં હું તું બોલીએ છે ને તું મને સાંભળું, હું તને સાંભળું છું. અહીંથી એક ચાલી ગયું તત્વ તો રામ બોલો ભાઈ રામ, સ્મશાન ભેગા જે છે કે નહીં, તો એ તત્વ જે અંદર કામ જે સંચાલન કરે છે એટલે જ આપણે સુખી. આ બધું જે સારું દેખાય છે, ઝાડ પાન પર્વત ગુફાઓ બીજું ત્રીજું શું, એ અંદર તત્વ બેઠું છે. ચૈતન્ય વસ્તુ જેને ભગવાન કહો, ચૈતન્ય કહો, જે કહો એ તત્વ છે તો જ આપણને બધું સારું લાગે છે. લગ્ન ના લાગે? આમાં મળદું થયું પછી હાટાને જલેબીને ફલાણું ઢીકણું મિષ્ટાને ફાઈટાર જમીએ છીએ, સારું લાગે છે. ક્યાં સુધી તત્વ છે ત્યાં એ ગયું એટલે એની પાસે બધી મીઠાઈ મેવાનું મૂકો તો એ કંઈ સ્વાદ આવવાનો છે? તો એ ભગવાન છે, એ અંદર છે એટલે સારું. ભગવાન એક સારા છે, ભગવાન એક સુંદર છે, ભગવાન સુખના ધામ છે, ભગવાન આનંદ છે. એટલે બધો જે આનંદ આવે છે એ ભગવાનનો છે. દરેકની અંદર ભગવાન બેઠા છે એનો આનંદ આપણને આવે, દરેકની અંદર છે એટલે એનું સુખ આવે છે. એટલે ભગવાન સુખ કરતા કાંઈ બધા કહે છે. એટલે એ દ્રષ્ટિ આપણી હજુ થઈ નથી, શાસ્ત્રો વાંચ્યા નથી, એટલે શાસ્ત્રો નથી વાંચ્યા અને ગપ્પો મારવાનો થઈ રહ્યું નથી આમ ને તેમ. પણ એનું મૂળ વસ્તુ જ નથી જાણતા કે ભાઈ આ કેવી રીતે. એટલે એ બધું સાયન્ટિસ્ટ જેટલું શોધખોળ કરી
એ સાયન્ટિસ્ટો પણ કહે છે કે ભગવાન જે તત્વ છે કેટલી બધી નિહાર્યો છે, બ્રહ્માંડો છે, આપણે જેને બ્રહ્માંડ કહીએ નિહાર્યો કે એક ઠેકાણે જતાં કેટલી દૂર આવે, ભગવાન અનંત કોટી બ્રહ્માંડ છે, એ બધાનું ભગવાન સંચાલન કરે છે. આપણે તો આપણું ઘર નથી સાચવી શકતા, સચ્ચાઈ ખરું. 5 જણા તો 5, એક આ ખૂણે 2, એક આ ખૂણે 2, એક આ ખૂણે 2, એમાં આપણે સંચાલન નથી કરી શકતા. આપણો સમાજ સંચાલન નથી કરતા અને બધું કશું કરી શકતા નથી. એક થોડા ભગવાન છે, આટલું બધું લોકોને ભૂખ્યા સુવાડે છે પણ ભૂખ્યા ઉઠાડતા નથી. સાંજ પડે છે એટલે આપણે ભૂખ્યા ઉઠીએ છીએ, બરાબર, ખાધા નથી. પછી સાંજે ભલે કોઈ માણસને બિચારાને ના મળતું હોય તો સાંજે ભિખારી છે, ફૂટપાથ પર સૂતો છે, એ પણ રામ 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 કરે તો કાપનાર મળી જાય. સાંજે જમે છે. કીડીને કન ને હાથીને મન. કીડીને એક આટલું કન જેટલું જોઈએ તો આમ ફરતી 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 પણ ગમે ત્યાંથી એક સાકરનો દાનો હોય છે, એક બીજો દાનો હોય છે, પણ એ મળે છે. સાંજે સૂઈ જાય છે, ભૂખી નથી હોતી, ભૂખી ઉઠે છે. તો એ કોણ કરે? બસ એ હાથીને એક મન જોઈએ છે ટંકે, તેને એને મન આપી દે છે. કેટલું બધું ખાવા જોઈએ ને હાથીને, તેને એને ભગવાન આપે છે. દરેકને પોષણને પણ કરનાર રહે છે. આપણે તો કાંઈ ઘરનું પોષણ નથી કરી શકતા, આપણા સમાજનું નથી કરી શકતા, દેશનું પોષણ નથી કરી શકતા, અને તડાકો મારીએ કે લ્યો ભગવાન નથી, પણ ભગવાન વગર કશું ચાલે એવું નથી. એટલે એક દ્રષ્ટિ જોઈએ તે ખોટું થઈ છે કે વેદ, ઉપનિષદ, ભાગવદ્ ગીતા, વચનામૃત, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, એ બધાએ જે કંઈ આપણને આપ્યું છે સત્ય સનાતન છે એટલી દ્રષ્ટિ આવે, એમાં વિશ્વાસ જોઈએ. અને એમાં લખેલ જે બોલ્યા છે, રામે જે આપણને ઉપદેશ આપ્યો, કૃષ્ણ પરમાત્માએ જે આપ્યો છે, મોટા ઋષિઓએ જે ગ્રંથોને આપ્યા છે, એ બધું સાચું. ગ્રંથ સાચા છે, જે શાસ્ત્રો થયા છે પણ સાચા છે, એને બોલનારા કહેનારા પણ સાચા છે. અને એ સમજવા માટે પણ આપણે એટલો દ્રષ્ટિ જોઈએ છે. એટલે બધી વસ્તુ એ સાચી છે. જો વિજ્ઞાન આપણને કહે તે એને માની લઈએ છીએ તો વિજ્ઞાન માણસ જ કર્યું, વિજ્ઞાન માણસ ભણ્યો છે એને કર્યું છે. તો પેલા ઋષિમુનિઓ એ પણ માણસ હતા, પણ એની સાધનાઓ કરી. એક સાધના વર્ષો સુધી કરવી પડે. તારે કે ડૉક્ટર થવું હોય તો કેટલી સાધના થાય? 12 વર્ષ થાય છે ને? હે કેટલું? 7, 8 જે થતા હોય, પણ આ તો પહેલેથી કરે તો થાય ને. પહેલી, બીજી, ત્રીજી કરતાં કરતાં તો કેટલા વર્ષો થાય. એટલે એ બધા કરતાં 12-15 વર્ષ. પણ કહેવાનું શું છે કે ડૉક્ટર થવું માટે પણ આપણે કરવું પડે. પણ એ સાધના કરે છે તો થાય છે કે નથી થતો? મહેનત કરે તો ડૉક્ટર બને, સારામાં સારો બને છે, એન્જિનિયર બને છે, એ છે આ સાયન્સવાળા મહેનત કરે, બધા મહેનત કરે, સાધના કરે તો પ્રવીણ બની જાય. તો આપણને આ જે ઋષિમુનિઓ, જે આપણા મહાન સંતો, અવતારો, ભક્તો થયા, એમને પણ એ સાધના કરીને કહ્યું છે કે આ વસ્તુ સનાતન સાચી છે. હવે એને માનવા તૈયાર નથી. પેલું વસ્તુ માણસ કહ્યું એને પાછું માની લીધું. સાયન્ટિસ્ટમાં વિશ્વાસ છે, ભગવાનમાં વિશ્વાસ નથી, શાસ્ત્રો વિશ્વાસ નથી. આવા મહાન આપણો બ્રહ્મનિષ્ઠ સંત પુરુષો, સાધુ પુરુષો થઈ ગયા, એમને જોયો છે, નજરે જોઈને પોતે જોયું છે ને પછી લખ્યું છે. એટલે આવી બધી વસ્તુઓ છે, જો એને આપણે બરોબર નથી સમજતા એટલા બધા વિચારો આવે છે. ત્યાં ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. કશું ખોટું નથી, આપણે ખોટા છે. બોલનારા ખોટા છે, વાત કરનારા ખોટા છે. કારણ એને ભાન નથી, ખબર નથી, બોલ કરે કે આ તમે ખોટું કર્યું, કોઈ કરવું કર્યું, આપણે શું કાં ખોટું એને કરવાનું? આપણે ખોટા છે એટલું સુધરો. જો પોતે સુધરે, જાત સુધરી તો આખી દુનિયા સુધરી. તમે પોતે સુધરી ગયા તો આખી દુનિયા સુધરી ગયેલી છે. પણ આપણે સુધર્યા નથી, દુનિયાને સુધારવાની વાત કરીએ. એટલે કે એવી વસ્તુ છે કે એની ખોડો કરવાની વાત કરીએ છીએ. એટલે જ્યાં સુધી આપણે આપણું સનાતન જે જ્ઞાન છે, સનાતન વસ્તુ છે, એ આપણને આજે મંદિરોથી મળે, શાસ્ત્રોથી મળે છે, એ છે. અને આજે આ ટીવીને સિનેમાની વાત કરી, ફલાણું કર્યું, મનોરંજન. એમાં મનોરંજન થાય છે કે મનનો થઈ જાય છે. પછી શું થાય છે? મનોરંજનમાં જાય એટલે કેટલું ભ્રષ્ટાચાર થાય, એમાં કેટલું ટીવીમાં તો કેટલી ખરાબ વસ્તુઓ આવે છે, અશ્લીલ વસ્તુઓ આવે છે, અશ્લીલ વાંચન આજે છે, અશ્લીલ પુસ્તકો છે, બધું એ જ વંચાય છે. અને એમાંથી પછી કેટલા પેલી શું ઈ-મિલ કહે છે ને, ઈ-મિલ હા ઈ-મિલ છે. હવે ઈ-મિલની અંદર બધા છોકરાઓ ચાલે છે ને કેટલા ગોટાળા થાય, કેટલા પ્રશ્નો એમાંથી થાય છે. કારણ કે એ રડે છે, એના મા બાપને પછી પૂછવાનું નહીં. મા બાપને જે મા બાપને આપણી માતૃદેવો પિતૃદેવો ભવ, માતાદેવો પિતૃ, એને કંઈ નહીં, પોતે ઈ-મિલમાં ચડી જાય અને પછી એકબીજા કરી નાખે અને પછી હનીમૂની કરવા જાય ને પછી ત્યાં લડી ઝઘડાને ઘેર આવે, લડી ઝઘડીને ઘેર આવે, બસ બીજું કંઈ નહીં.
હવે એ મેલને મેં જોયું, એ મેલનું શું એ મનોરંજન થયું કે ઘમાઘમ થઈ ગઈ. ઘરમાં ઝઘડો, સમાજમાં ઝઘડો, દેશમાં ઝઘડા, એ બધું આ એવું અત્યારે જે વિજ્ઞાન પેલું આવ્યું છે, આ ટેકનિક બધી, એ આપણી માટે ખુવાર છે. પશ્ચિમની બધી જે દુનિયા છે એટલે એનામાંથી આપણે લઈ લીધું. આપણે જે પેલું આપણા દેશની આટલી સુંદર વાતો છે, આપણો ધર્મ એટલો સારો છે, આપણા સંસ્કારો સાચા છે, પણ પશ્ચિમના સંસ્કારો લીધા. આ બધું શું એ જ મા બાપને માનવા નહીં, મા બાપની સેવા કરવી નહીં, ગમે ત્યાં ફરવું, ગમે ત્યાં કહું અને આ બધું કરવું. એટલે આપણી ખુવારી છે. આપણો ધર્મ સાચો છે, આપણો દેશ પણ સાચો છે, આપણું કુટુંબ પણ સાચું છે. તમે એટલું તો માનો. બીજાની વાત કરો કે અહીં આમ થયું, તેમ થયું, પણ તમે કરી શકો છો, એમાં એમને શું વાત. પણ એવી કરીને આપણી વસ્તુને આપણે ગૌણ કરીએ છીએ, બીજાની મહત્તા આપીએ છીએ, એમાં દુઃખ ઊભું થાય છે. એટલે આપણે સંસ્કાર તો જોઈએ જ. સંસ્કાર વગરનું તો માણસ ધર્મે નહીં, ના પશુ બી નહીં. ધર્મમાં ધર્મ નથી, સંસ્કાર નથી. ધર્મ એટલે ગમે તે ધર્મને માનો. સદાચાર છેજી મહારાજ કહ્યું, સદાચાર એટલે બીડી ના પીવી, તમાકુ ના પીવું, ધર્મમાં મંસાહાર ના કરવું. આજે મંસાહાર ખાય, આપણે મંસાહાર ચડી ગયા. આપણા બાપ દાદાઓ મંસાહાર નથી કર્યું ને આપણે ચડી ગયા. કેટલી આપણી સંસ્કૃતિ. બીજા માણસને મારીને આપણે જમવું, બીજાને મારીને આપણે ભોજન ભગવાને કેટલું સરસ આપ્યું. વેજીટેરિયન જેટલું સુંદર આપ્યું છે કે એનાથી જીવી શકીએ છીએ, કરી શકીએ. છતાં પશુનું માંસ ખાઈએ. પછી ઈંડા ખાવાનો થયો, લ્યો મરઘા ઊંચે થયા, અને મરઘા ખાઈએ એટલે તાકાત આવે એમ માને કે મરઘા ખાઈએ તો તાકાત. છોકરો એટલે મા બાપને એવું થઈ ગયું કે છોકરાને જરા તાજો કરવા માટે મરઘા ખવડાવે. અરે આપણા તો પૂર્વેથી કેટલું સરસ આપણું જે ખોરાક એવો છે કે એની અંદરથી તાકાત આવેલી. એટલે કહેવાનું શું છે કે આપણે એવા રોડ ચડી ગયા છે અને ખોટે રસ્તે થયા. એટલે એ જ જે સુધરવાની વાત છે એના ઉપર આપણી લક્ષ્ય નથી. આપણે એ કરવાનું છે. એટલા માટે મંદિરોની જરૂર છે, આમાં ધર્મની પણ જરૂર છે, સંસ્કારની પણ છે, કોલેજો બીજું બધું જે બધાની જરૂર છે. સરકારને તંત્ર ચાલો, પોલીસ તંત્રની જરૂર છે, મિલિટરીની પણ જરૂર છે. આપણે કંઈ મિલિટરીની શું જરૂર છે? દેશનું રક્ષણ કરવું છે, જરૂર છે. આપણે લાખો કરોડ રૂપિયા ખર્ચાઈએ, શિક્ષણ પાછળ કેટલા પૈસા ખર્ચીએ છીએ. શા માટે કે આપણે એ માણસ સંસ્કાર એ ભણી ગણીને થાય તો દેશનું થાય. એટલે દરેક ધર્મ છે એ પણ એટલો જ જરૂર છે કે જે સાફસૂફી રાખે છે. આપણામાં કંઈક દૂષણો છે એમાંથી લોકોને કંઈક રક્ષણ કરે છે. દુનિયા કંઈ નથી થતી. આપણે અત્યારે આપણો ભારત દેશ છે અને રાજ કરીને બેઠા છે ત્યાં દિલ્હીમાં, તે બધું સુધારી નાખ્યું. તકરાર થાય છે, ટંટા થાય છે, કૌભાંડો થાય છે, ત્યાં મારામારી થાય છે. એટલે એ થઈ ગયું. એમ કંઈક કોઈ વસ્તુ થઈ હોય એને ભલે આપણે માનીએ, પણ કહેવાનું શું છે કે આ બધી વસ્તુની અંદર આપણો ધર્મ છે એ આપણને પેલો શું સંસ્કાર આપે છે. પણ જે કરવું એટલે બધું ત્યારે આપણે તે સદાચાર શ્રીજી મહારાજે કહ્યું કે ધર્મ ખોટું કરવું નહીં, ચોરી કરવી નહીં, લુચ્ચી કરવી નહીં, કોઈને હેરાન ના કરવા, મુશ્કેલ ના કરવા, દુરાચાર ના કરવો, પાપાચાર ના કરવો, આ બધું ખરાબ જ છે ને. તો એ એટલા સંસ્કારી બનાવે એટલે માણસ સંસ્કાર થયો. અને ભગવાનનો આધાર હોય ને ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય ને વિશ્વાસ હોય તો આપણે બળ મળે છે. એટલે આ પ્રમાણે છે. એટલે તમે બધો સંવાદ સારો કર્યો એટલે કોઈ વાંધો નથી. અને બહુ તારા મનમાં ખોટું ના લગાડશે. તમારા લોકો રાજી થવા નથી કે આપણી જીત થઈ ગઈ, એની હારી કે બે જીત્યા છે. એમના તો આ તો એક સંવાદ કરીને લોકોને પ્રેરણા આપી તમે કે ભાઈ આવું બધું છે. એટલે આપણે હવે સારી વાત એટલી સ્વીકારવી, બાકી વાત મૂકી દેવી. કોઈની ખોડ કાઢવી નથી ને કોઈની છે. બીજું એક જ વસ્તુ છે કે ત્યાં ત્રણ તત્વ છે અને એનાથી ચાલીએ છીએ, હાલીએ છીએ એક ભગવાન. આ બધું કામ કરીએ છીએ, ભણીએ છીએ, તંત્ર છે, વડાપ્રધાન થયા તો એ તંત્રથી જ થયા. આ બધી જ ભગવાનની ઈચ્છા છે. કશું જ બનતું નથી આ દુનિયામાં. ભગવાનની ઈચ્છાથી જ બધું મળે છે. અને ભગવાનની ઈચ્છા પ્રમાણે મળતું એ આપણું કામ છે. તો મહારાજ શ્રીજી મહારાજ આવ્યા, સાચી મહારાજ જેવા, જોગી મહારાજ જેવા પુરુષો આવ્યા, કેટલા યુવકોને સુધાર્યા, કેટલા સમાજને સુધાર્યા, કેટલા માણસોને સુધાર્યા છે. પછી તો આપણા ઘરની અંદર એ બધા 5 માણસ છે પણ એક કંઈ ખોટે રસ્તે ચડ્યો એટલે કે આખું ઘર ખોટું થઈ ગયું. ગામમાં એ 2 માણસો ખરાબ નીકળે એટલે આખું ગામ ખરાબ થઈ ગયું. સ્કૂલની અંદર 2 માસ્તરો ખરાબ નીકળે, આખી સ્કૂલ ખરાબ થઈ ગઈ, એને કાઢી નાખો. ડૉક્ટર 2, 4, 5 આવે ને એટલે આખું દવાખાનું ના જોઈએ. સરકારમાં પોલીસ ખાતું ખરાબ થયું એટલે બધા કાઢી નાખો. તમે દરેક સમાજમાં જુઓ એવું 2, 5 જોઈને કંઈ ખરાબ બધું ખરાબ છે એવું કહેવાય નહીં. એમ ધર્મના કાર્યમાં કોઈ ઠેકાને તમને લાગ્યું હોય ને સાંભળ્યું હોય એટલે તમે જાણો કે ધર્મ ખોટો છે. પણ 2 થઈને તો સમાજ સુધારો. પોલીસ શિક્ષકો છે એને 2ને સુધારો, પોલીસને સુધારો, ન્યાયાધીશોને કંઈક એવું થયું તો ન્યાયાધીશને સુધારો.
આ બધામાં છે ને એને જરૂર નથી એવું નથી, એમાં તમે સુધારો કરો જે છે તો એનું તંત્ર આખું ચાલે. એમ સમાજમાં કે કોઈ ધર્મમાં તમને લાગ્યું હોય તો એથી ધર્મ ખોટો નથી, આપણે ખોટા છે, માણસ ખોટો છે, એને જોવું જોઈએ તમારે. તો પછી તમારે જોવાનું ક્યાં છે? તો આપણે સુધરીશું તો આખી દુનિયા સુધરે છે, આપણે સારા છે દુનિયા સારી છે. એટલે જેટલું છે એટલું આપણામાં ભૂલ દુર્ગુણો જોઈને બીજાનું સારું જોઈએ. અને ભગવાન તો ભગવાન છે જ, અને એના થકી જ આ ચાલે છે. એવા સાચા સંતો તત્વ દુનિયામાં એનાથી શું છે એ વાત સાચી માનીને એના તરફ આદર રાખો. ભલે તમે એના શિષ્ય ના બનો, એને ના થાવ, પણ જે છે સારું છે એટલું માનીને તમે ચાલશો તો તમને શાંતિ સુખ થશે. માટે તે આપણા સમાજની અંદર જેટલી બધી વસ્તુની જરૂર છે એટલી ધર્મની છે, મંદિરોની છે, સાધુ સંતોની છે, અને બધાની જરૂર છે. માટે આપણે હવે તમે વાત આવી સારી રીતે કરજો, બરાબર ને? હા, શુદ્ધ જોરી માગીને છેવટે જોરી તો માગી જ પાછી નારાયણ હરે કરી થશે. હે થાય ને વાત એવું સારું ભર્યું છે, પણ કહેવાય આવે તારે બધાને વાત કરવાની છે કે ભાઈ આ વસ્તુ આમ છે તેમ છે. આપણે કહ્યું છે એ લોકોને પ્રેરણા થાય એને મારે થયું. હવે એમને તો પ્રેરણા મળશે, પણ આપણને પહેલી બોલનારને પ્રેરણા મળવી જોઈએ. આપણું જીવન આપણે સારું બનાવો તો દુનિયા સારી છે. બસ સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 31મું છાયાના દ્રષ્ટાંતે ધ્યાનનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 મહાસુદી ચોથને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા રાતીકોરનું વિલાયતી ધોળું ધોતિયું ઓઢ્યું હતું ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને વાજા વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા. તે હરી મેરે હારલ કી લખરી એ કીર્તન ગાઈ રહ્યા ત્યારે મહારાજે કહ્યું છે, જમુના કે તીર ઠાડો એ કીર્તન ગાઓ. પછી એ કીર્તન ગાવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજી મહારાજ બહુવાર વિચારી રહ્યા ને પછી બોલ્યા, જે હવે કીર્તન રાખો, અમે આ એક વાર્તા કરીએ છીએ. તે છે તો થોડીક, પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે ને તે વાત કોઈ દિવસ અમે કરી નથી. પછી વળી નેત્રકમળને મીચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા, જે કોટી કોટી ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે ને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે ને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે. અને એ ભગવાન કેવા છે? તો ક્ષર અક્ષર થકી પર છે ને સર્વ કારણના પણ કારણ છે ને અક્ષરરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને એવા જે એ ભગવાન તે જ પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થકા તમારી સર્વેની દ્રષ્ટિને ગોચર સાક્ષાતપણે વર્તે છે. માટે તે જે ધામમાં રહી મૂર્તિ ને આ પ્રગટ શ્રી કૃષ્ણની મૂર્તિ તેમાં અધિકપણે સાદૃશ્યપણું છે. તે શ્રી કૃષ્ણની જે મનુષ્યરૂપ મૂર્તિ તેના ધ્યાનનો કરતલ જે હોય તેની જે દ્રષ્ટિ તે ભગવાનના રૂપ વિના બીજા રૂપ વિષય માત્રમાં અતિશય વૈરાગ્યને પામીને તે ભગવાનના રૂપમાં જ લુબ્ધ થાય ત્યારે તેને તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને ધામની મૂર્તિ તે બેયમાં લગાર પણ ભેદ ન જણાય. અને તે મૂર્તિ ને આ મૂર્તિના રૂપ અવસ્થા
તે બરાબર જણાય. તથા તે મૂર્તિ જેટલી ઊંચી છે ને જેટલી પુષ્ટ છે તેવી ને તેવી જ આ મૂર્તિ પણ જણાય છે, પણ તેમાં ને આમાં એક રોમનો પણ ફેર ન જણાય. અતિશય એકપણું જણાય. એવી રીતે તેમાં ને આ મૂર્તિમાં ફેર લગાર પણ નથી. તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે. એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ બાહેર કરે ત્યારે તો તેમાં ને એમાં લગાર ફેર નથી. ને તે જ મૂર્તિને ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે પોતાના નેત્રમાં જુએ ત્યારે તે જ મૂર્તિ પ્રથમ જણાતી તેવી ન જણાય. ને નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. પછી વળી એ ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે કંઠથી હેઠે સુધી માહિલી કોરે ધ્યાને કરીને જુએ ત્યારે એ જ મૂર્તિને મોરે બે પ્રકારે દેખતો તેમ ન દેખે. ને તે જ મૂર્તિને બહુ જ મોટી, બહુ જ ઊંચી, બહુ જ જાડી અને બહુ જ ભયંકર એવીને દેખે. જેમ મધ્યાહ્નકાળનો સૂર્ય હોય ત્યારે છાયા પુરુષના શરીર બરોબર હોય અને તે જ સૂર્યને આત્મ્યાટાણું થાય ત્યારે છાયા મોટી લાંબી થાય, પણ પુરુષના શરીર પ્રમાણે નથી રહેતી. તેમ તે મૂર્તિ પણ પૂર્વે કહી તેવી મોટી થાય. પછી એ મૂર્તિને હૃદયને વિશે રહી જે બુદ્ધિ તે બુદ્ધિને વિશે જુએ, તથા તે બુદ્ધિમાં રહ્યો જે પોતાનો જીવ તેને વિશે જુએ ત્યારે તે જ મૂર્તિને અંગુષ્ઠ માત્ર પરિમાણે જુએ અને દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય, પણ મોરે ત્રણ પ્રકારે દેખી તેવી ન દેખાય. અને પછી વળી એ ધ્યાનના કરતલને પ્રતિલોમપણે પોતાના જીવથી પર કોટી કોટી સૂર્ય, ચંદ્ર, અગ્નિના તેજના સમૂહને વિશે એ મૂર્તિ જણાય છે. તે જેવી દ્રષ્ટિ આગળ જણાતી હતી તેવી જ રીતની જણાય છે, પણ લગાર ફેર નથી જણાતો. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિશે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે. એ બેમાં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમજ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. અને પૂર્વે જે મૂર્તિમાં ફેર પડ્યો તે તો ગુણમય એવા જે સ્થાનક તેણે કરીને પડ્યો. તે નેત્રમાં સત્વગુણ અને કંઠમાં રજોગુણ અને બુદ્ધિમાં રહ્યો જે જીવ તે પણ ગુણમય છે. એમ વાર્તા કરીને પછી બોલ્યા જે મોરે ગાતા હતા તે કીર્તન ગાઓ. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપના નિરૂપણની વાર્તા પરોક્ષપણે કરીને કહી. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 31મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં. એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, આપણું તો દર્શન કરશે તેનું કલ્યાણ થશે, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ને આ તો મુક્તે દેહ ધર્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકળતો દેહ રહે નહીં. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ. એથી આગું કેટલું કહીએ. તે આપણા ઘરમાં આવીને બેઠા છે. આ તો કૂબામાં જેમ હાથી બાંધે છે તેમ છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે ને તે અતિ દીન થઈ જાય ને તેને પછી એવું થાય છે મારું કલ્યાણ શી રીતે થશે, એવું કરાવીને કસર ટળાવે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, ભગવાનની મૂર્તિને ચિંતામણી કહી છે તે એમ સમજાણું છે કે નથી એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. ચિંતામણી તો ખરી પણ બાળકના હાથમાં છે.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાલીને ભાઈની સ્ત્રી રાખ્યા બાબત માર્યો ને વળી ભક્ત કહેવાણો તેથી તેનો મોક્ષ કર્યો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સમાધિમાં સ્વરૂપ દેખાય છે તે કાર્ય છે ને પ્રગટ મનુષ્યરૂપ છે તે કારણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ઓળખાણા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી પણ શાંતિ થતી નથી. તેનું કારણ એ છે જે વિષયમાં રાગ છે, જે મનનું ધાર્યું કરવું તથા આજ્ઞા લોપાય તથા અજ્ઞાન એ ત્રણે કરીને શાંતિ થતી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય, તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેતલપુરના માહોલમાં મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસને શ્રીજી મહારાજે પૂછ્યું જે અમે જે ધામમાં જઈએ છીએ તે ધામમાં તમારા વખાણ થાય છે ને જે શાસ્ત્ર સાંભળીએ છીએ તે શાસ્ત્રમાં પણ તમારા વખાણ થાય છે. તે તમારામાં એવી શી મોટપ છે જે સર્વે ઠેકાણે તમારા વખાણ કરે છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે તુંબડી ફૂટી જાય તો તમને સાજી કરતા આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે ના મહારાજ. પછી મહારાજે કહ્યું જે તમે તમારી મોટપને જાણતા નથી. એમ કહીને બોલ્યા જે લ્યો અમે તમારી મોટપને કહીએ છીએ જે આ 50 કોટી યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણો આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણું મહત્તત્વ છે, તેથી અનંત ગણી પ્રકૃતિ ને પુરુષ છે, ને તેથી અનંત ગણું અક્ષરધામ છે. તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ, તે વાયુને લેરખે ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ મેળો રજ થઈ જાય, એટલે છેટે અક્ષરધામ છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તમે એમ ધારો જે આ જીવ અષ્ટ આવરણ પાર જે અક્ષરધામ તેમાં જાય તો તત્કાળ જાય. એવું તમારા સંકલ્પમાં બળ છે. જેમ જંતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે તેમ તમે પણ જે જીવને અહીંથી અક્ષરધામમાં ફગાવો તેને ત્યાં જાતા વચમાં કાળ માયાદિક કાંઈ આડું આવી શકે નહીં. એવું તમારા કાળામાં બળ છે, પણ તમે તમારી મોટપને જાણતા નથી. વળી તમ જેવા જે સંતને કોઈ ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય છે ને તેનો મોક્ષ થાય છે. ને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરે છે તેના કોટી જન્મના પાપ નાશ પામે છે. ને તમને ભાવે કરીને જે વસ્ત્ર ઓઢાડે છે તેનું પરમ કલ્યાણ થાય છે. ને તમે જે નદી તળાવ કૂવા તેને વિશે નાઓ છો તે સર્વે તીર્થરૂપ થાય છે. ને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું થાય છે. ને તમારા કોઈ ભાવે કરીને દર્શન કરે છે ને કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તે સર્વેના પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો ને કોઈને નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિ જે સર્વ તમારી ક્રિયા છે તે નિર્ગુણ છે ને જીવના કલ્યાણને અર્થે છે. ને આવો જે તમારો મહિમા તે શેણે કરીને છે તો સર્વ થકી પર જે અક્ષરધામ તેના પતિ એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેની તમો સર્વેને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે. ને તે પુરુષોત્તમનો તમારે દ્રઢ આશરો થયો છે. ને પુરુષોત્તમ આ તમારી સભામાં આવીને બેઠા છે ને તમોને પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ સુખ આપે છે. માટે હવે તમારે કાંઈ કરવું રહ્યું નથી. ને જેવી અક્ષરધામના મુક્તને પુરુષોત્તમ ભગવાનના સુખની પ્રાપ્તિ થઈ છે તેવી તમારે પણ આ પ્રત્યક્ષ પુરુષોત્તમના સુખની પ્રાપ્તિ થઈ છે. તે પુરુષોત્તમના સંબંધે કરીને આવી તમારી મોટપ છે. ને વળી અનંત કોટી બ્રહ્માંડમાં અમારું કર્યું થાય છે ને અમારે પ્રતાપે કરીને તમારું પણ
અનંત કોટી બ્રહ્માંડમાં કર્યું થાય છે, પણ તેને તમે જાણતા નથી. તે આવા અસમર્થ રાખ્યા તેનું શું કારણ છે? તો આ પ્રત્યક્ષ ભગવાનનું સુખ લેવાને અર્થે તમારું સામર્થ્ય રૂંધી રાખ્યું છે ને. જે તમારું સામર્થ્ય છે તેવું જો હું દેખાડું તો તમારે આ લોકમાં કોઈની ગણતી જ આવે નહીં. તેણે કરીને કોઈ જીવનું કલ્યાણ પણ થાય નહીં. માટે નિર્ભય થઈને પ્રત્યક્ષ પુરુષોત્તમનું સ્મરણ કરજો, પણ આ લોકના દુઃખે કરીને દુઃખ પામશો નહીં.